પણ જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની. તમે પણ ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ, પરંતુ અમે પણ અહીંયા જે વાત લઈને આવ્યા છીએ એ વાત અમારી પણ વ્યાજબી છે. તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ક્યાંક કોન્સ્ટેબલ હશો, હેડ કોન્સ્ટેબલ હશો, પીએસઆઈ હશો કે એએસઆઈ હશો, તમે અમારી પણ વેદનાને સાંભળો અને સમજો. આ વાત એ પોલીસ તંત્રને પણ ખબર પડવી જોઈએ. બીજી વાત કે જે મિત્રએ પૂછ્યું કે આગળ શું, કઈ રીતે આગળ ચાલવું, તો યાદ રાખજો, આગળ હજી આ શરૂઆત છે, આ પહેલું પગથિયું છે. તમારી પરીક્ષા હવે શરૂ થઈ છે, કારણ કે તમે જેલી ફિઝિકલની બધી તૈયારી કરો છો ને, આ ફિઝિકલ પરીક્ષાનો એક પાર્ટ છે. કારણ કે જે જંગલમાં તમારે જવાનું છે, ત્યાં હાવજોનું રક્ષણ કરવાનું છે, જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. ત્યાં તમારે પેલા ચંદન ચોર જે આવે એને પણ તમારે ઘર ભેગા કરવાના છે. આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, ઝૂકવાનું તો પેલા નતું થતું, અત્યારે પણ નથી થતું. અમે એવું કહેતા કે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને એ એવું કહેતા, અથવા એના સમયમાં એવું કહેવામાં આવતું કે ભાઈ